Hello friends, in today's lecture I am going to discuss with you your unit number 4, that is colloidal state, colloidal solutions. In this, the topic number 1, that is called some definitions of what is true solution, okay, and what is a colloidal solution, what is a suspensions. So first of all, what is true solution? True solution is a homogeneous dispersed phase and dispersion medium. But before that, it is necessary to know that what is the dispersed phase and what is the dispersion medium. એક્ઝામ્પલ લઈને સમજીએ આપણે કે ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમ ખરેખર શું છે. કોમન સોલ્ટ દેટ ઇઝ NaCl, sugar, etc. when dissolved in water and constitute the core phase, okay, that is the true solution. That means here common salt or sugar are called dispersed phase, they are dispersed phase and they dissolve in water, so water is a dispersion medium. ઓકે, એટલે બીજી રીતે એવું કહી શકાય કે જે સોલ્યુટ છે, ઓકે, જેને આપણે શું કરે છે ડિઝોલ્વ કરતા હોઈએ છીએ, જનરલી દે આર નોન એઝ અ ડિસ્પર્સ ફેઝ, અને જેમાં ડિઝોલ્વ કરવાના હોઈએ છીએ, જેમાં મિક્સ કરવાના છે એને કહેવાય ડિસ્પર્ઝન મીડિયમ. એટલે અહીંયા જ્યારે આપણે કોમન સોલ્ટ, ઓકે, મીઠું છે, સામાન્ય રીતે કે મીઠું છે તમે પાણીમાં નાખશો કે સુગર પાણીમાં નાખો છો તો સુગર ઇઝ અ ડિસ્પર્સ ફેઝ એન્ડ વોટર ઇઝ અ ડિસ્પર્ઝન મીડિયમ. બરાબર, કેવું સોલ્યુશન બનશે? ઇટ ઇઝ અ હોમોજીનિયસ. બરાબર, તમે એને ડિફરન્શિએટ નહીં કરી શકો, હોમોજીનિયસ સોલ્યુશન બનશે. ધોઝ કાઇન્ડ ઓફ સોલ્યુશન આર નોન એઝ અ ટ્રુ સોલ્યુશન્સ. they cannot be separated into their original forms, અને ઓરિજિનલ ફોર્મમાં આપણે સેપરેટ આઉટ ના કરી શકીએ. ફિઝિકલ જો ફિઝિકલી આપણે એને અલગ કરવા હોય તો એ રીતે કહી શકાય. ફિઝિકલ ડેફિનેશન: diameter of the dispersed particles are ranging from 1 angstrom to 10 angstrom. That is important for MCQ purpose. Okay, that means the particle size of the dispersed phase, that means NaCl or sugar, the particle size must be 1 angstrom to 2 angstrom. Whenever the particles of 1 angstrom or 10 angstrom are dissolved in a medium, dissolved in any solvent, then those are create the true solution. True solution બનવા માટે પાર્ટિકલની સાઇઝ કેટલી હોવી જોઈએ? દેટ ઇઝ મિનિમમ 1 angstrom, મેક્સિમમ 10 angstrom. આ રેન્જની અંદર જેટલા પણ પાર્ટિકલ હશે એને આપણે ડિસોલ્વ કરીશું તો આપણને શું મળશે? ટ્રુ સોલ્યુશન મળશે. આ ફિઝિકલ પ્રોપર્ટીઝની વાત થઈ. સસ્પેન્શન્સ એટલે શું? ઇટ ઇઝ insoluble substance, that is like barium sulfate or clay, that is added to water. The particles are large enough to be visible. Okay, so what is a suspension? For example, clay particles. બરાબર છે, આપણે શું કરીશું તો પાણીની અંદર જો ક્લે પાર્ટિકલ્સ નાખીને તમે સોલ્યુશન બરાબર સ્ટર કરશો, ક્લે પાર્ટિકલ્સ જે છે એ પાણીમાં ડિઝોલ્વ થતા નથી. બરાબર, તમે જ્યારે સોલ્યુશનને બરાબર સ્ટર કરો છો ત્યારે શું થાય છે કે તમે પાણીની અંદર એ પાર્ટિકલ્સને તરતા જોઈ શકો છો. ઓકે, દે આર floating. Okay, they are not dissolved in the water, they are floating in the water. So those kind of solutions are known as a suspension, and those particles are known as a suspended particles. So their clay or barium sulfate are a dispersed phase, dissolved in a water, it is a dispersion medium. That means whenever the particles are not dissolved in the solution but they are floating in the medium, those kind of solution are known as the suspensions. Okay, they are easily visible to you. તમે એને ઇઝીલી જોઈ શકો છો કે હા પાર્ટિકલ્સ છે પાણીની અંદર ફ્લોટિંગ કરી રહ્યા છે. થોડોક ટાઈમ પછી પાર્ટિકલ્સ બધા નીચે બેસી જશે. તમે ડિકાન્ટેશનની મેથડથી ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમ બંનેને તમે ફિલ્ટર આઉટ કરીને પણ જુદા કરી શકો છો. દેટ મીન્સ દે આર સેપરેટેબલ, તમે એને અલગ કરી શકો છો. હોમોજીનિયસ મીડિયમ હોય, ટ્રુ સોલ્યુશન હોય તો આપણે એને અલગ કરી શકીએ નહીં, સેપરેટ ના કરી શકીએ. પણ અહીંયા ડિકાન્ટેશન છે, ફિલ્ટ્રેશન મેથડ છે, એના મદદથી ઇઝીલી આપણે એને સેપરેટ આઉટ કરી શકીએ છીએ. દે આર ઇઝી ટુ વિઝિબલ. ધોઝ આર કોલ્ડ સસ્પેન્શન્સ. પાર્ટિકલ સાઇઝ અહીંયા આપી નથી, આગળ ડેફિનેશનમાં આવશે તો તમને કહીશું પાર્ટિકલ સાઇઝ એની શું હશે. કોલોઇડલ સોલ્યુશન્સની જો વાત કરીએ, વોટ ઇઝ અ કોલોઇડલ સોલ્યુશન, જે આપણું યુનિટ છે. કોલોઇડલ સોલ્યુશનનો મતલબ થશે કે વેન સસ્પેન્ડેડ ઇન અ લિક્વિડ they have a tendency to settle down.
through extremely slow. These particles are said to belong the colloidal state and their solutions are called colloidal solutions, or like starch or glue. Okay, તમે લેબની અંદર સ્ટાર્ચનું સોલ્યુશન બનાવ્યું હશે. ઓકે, જ્યારે તમે પાણીમાં સ્ટાર્ચ નાખો તો ડિઝોલ્વ થતું નથી, ડિઝોલ્વ થતા નથી, પણ તમે જ્યારે એને ધીમે ધીમે તમે સોલ્યુશન બોઇલ કરો, બરાબર, તમે એને હીટ કરો છો તો શું થાય છે, એમાં ડિઝોલ્વ થઈ જાય છે. ઓકે, those kind of solution are known as colloidal solutions. They forms micelle. કે આ વર્ડ તમે પહેલાં પણ સાંભળેલો હશે, આગળ એનું ડિસ્ક્રિપ્શન પણ આવશે કેવી રીતે કોલોઇડલ સોલ્યુશન ફોર્મ થાય છે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ મિસેલ ફોર્મેશન ધેર. Okay, like milk is also example of a colloidal solution. Milk dissolve. Okay, they are heterogeneous in nature, they are not in a homogeneous, they are heterogeneous in nature. Okay, suspension is a homogeneous mixture of a dispersed phase and a dispersion medium. Like અહીંયા examples આપેલા છે, those examples are important for MCQ purpose, like sand, powder glass, etc. in water behave like suspension, solid particles settle down at the bottom. Okay, here diameter is given to you. The diameter of a suspension solution is 1000 angstrom or more. That is important for MCQ. A colloidal solution, that is homogeneous. It appears like homogeneous, but it is not homogeneous. It is a heterogeneous mixture. Colloidal solution is a heterogeneous mixture. Solid particles are dispersed in a dispersion medium. Okay, and they are quite small in size. So size is not given here. Like glue in water, starch in water, AS2S, the arsenic sulfide in water, all are example of colloidal system. So here pictorial representation of a solution. Look at here, that is a true solution. It is a homogeneous solution, colloidal solution, and the suspension. Okay, so the particle size are also given to you. Look at here, the true solution, that is less than 1 nanometer particle size, colloidal solution 1 to 100 nanometer particle size, and suspension, that is more than, greater than 100 nanometer particle size. Those are in nanometer scale. Okay, that is important for MCQ. Now the important long question, distinguish or differentiate between the true solution, colloidal solution and suspension. ઘણી વખત એક્ઝામની અંદર આ ક્વેશ્ચન લોંગ ક્વેશ્ચનમાં પૂછાય છે, શોર્ટ ક્વેશ્ચન 2 માર્ક્સની અંદર પણ આમાંથી આપણે લખી શકીએ છીએ. પહેલો પોઈન્ટ આપણે જોઈએ આ રીતે ડિફરન્સની અંદર, તો પાર્ટિકલ્સ જે છે, પાર્ટિકલ સાઇઝ. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધ પાર્ટિકલ સાઇઝ. ઓકે, દેટ ઇઝ ધ 1 millimicrons. Okay, that is a 1 millimicrons or 10 angstrom particle size. Here that is a 10 angstrom to 2000 angstrom particle size, that is in a colloidal solution. Okay, 1 millimicron to 200 millimicron, and here that is 2000 angstrom for suspension, coarse dispersion. Second point જેનો આપેલો છે, particles are invisible. Okay, they are homogeneous, that means they are invisible. Those particles are also invisible even under most powerful microscope, but the scattering effect can be viewed by ultra microscope. That means it is invisible, those particles are also invisible, but here the light scattering is observed, while here in homogeneous solution, when a beam of light is passed through the solution, there is no scattering of light is observed, while in colloidal solution the scattering of light is observed. And in the suspension solution, they are easily visible to you. Okay, suspension solution આપણે easily આપણે જોઈ શકીએ છીએ. પાર્ટિકલ્સ એના સોલ્યુશનમાં ફ્લોટિંગ હશે, તરતા હશે, તમે એને ઇઝીલી જોઈ શકો છો. Okay, difference number third, diffuse. They are diffused really through the parchment paper, diffuse slowly through the parchment membranes, and generally do not diffuse. Diffusion, you know what is diffusion or diffuse. They are passed through a membrane from
the low concentrated solution to high concentration one, that is called diffusion. So homogeneous solutions are easily diffused from one solution to another solution through the parchment membrane. Okay, that is the quality, the grade of the paper is called parchment membranes. And then next one is called they are passed readily through the filter papers, okay, as well as through the parchment membranes. આગળના point જેવું છે, pass readily through filter paper but very slow through the parchment membranes and do not pass through the filter papers. That is the fourth one. Fifth one, do not scatter light. આ પણ આપણે આગળ already discuss કર્યું છે. Do not scatter light. Here the particles scatter the light and that phenomenon is known as the Tyndall effect. The most important 2 mark short question from this unit, that is discuss or define Tyndall effect. આગળ આવશે ત્યારે આપણે જોઈશું what is the Tyndall effect. Do not show Tyndall effect. So there is a difference between the true solution, the colloidal solution and the સસ્પેન્શન સોલ્યુશન. બરાબર, ઇઝી પોઈન્ટ છે બધા, તમે એને યાદ રાખીને લખી શકો છો. થોડુંક વધારે પ્રોપર વેમાં અહીંયા આપણને આપેલું છે. વિઝિબિલિટી આપણે વાત કરી આગળ, સેપરેશન કેનોટ બી સેપરેટેડ બાય એની મેમ્બ્રેન, ડિફ્યુઝનની વાત કરી. આ ઇઝી વેમાં યાદ રાખવા માટે અલગથી ટેબલ બનાવેલું છે, આગળના જ પોઈન્ટ આપેલા છે. પહેલો પોઈન્ટ છે વિઝિબિલિટીનો પોઈન્ટ, જે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. સેપરેશન cannot be separated but filter out, ultrafiltration methods આગળ આપણે જોઈશું. Diffusion cannot be diffused, setting do not settle down, okay, that is a new point. A homogeneous solution do not settle down, that is also cannot be made settle down by the centrifugation processes, and solid particles settle down under even room pressures also. Tyndall effect ની વાત કરતા does not show, that is also does not show the Tyndall effect. Brownian motion આ પણ એક ઇમ્પોર્ટન્ટ 2 માર્ક શોર્ટ ક્વેશ્ચન છે, એ પણ આગળ આવશે એટલે આપણે ડિસ્કસ કરીશું what is the Brownian motion. Does not show Brownian motion, while suspension and colloidal solutions show the Brownian motion. Okay, that is a homogeneous system, that is a heterogeneous system, that is also homogeneous system. પર્ટિક્યુલર આ જે ટેબલ છે એ કોલોઇડલ સોલ્યુશન અને ટ્રુ સોલ્યુશનના ડિફરન્સ માટે વધારે યુઝ આવશે. બરાબર, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટ્રુ સોલ્યુશન, કોલોઇડલ સોલ્યુશન. તો આટલા જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ તમે યાદ રાખીને એના વિશે લખી શકશો. નેચર ઓફ ધ સિસ્ટમ, molecular weight of dispersed phase, that is in very low, very high. Adsorption capacity low, very high due to large surface area of dispersed particles. ઓસ્મોમેટ્રિક પ્રેશરની વાત કરીએ તો ઓસ્મોમેટ્રિક પ્રેશર અહીંયા હાઈ છે ટ્રુ સોલ્યુશન માટે, કોલોઇડ માટે લો પ્રેશર આવશે. ઇલેક્ટ્રોફોરેસિસ પણ આપણે આગળ ડિસ્કસ કરીશું. ડુ નોટ શો હોમોજીનિયસ, ટ્રુ સોલ્યુશનમાં ફિનોમિના જોવા મળતો નથી, જ્યારે કોલોઇડમાં ઇલેક્ટ્રોફોરેસિસનો ફિનોમિના જોવા મળશે. ઓકે, અને કોઆગ્યુલેશન પણ આપણે આગળ ડિસ્કસ કરીશું. કેનોટ બી ઇઝીલી કોઆગ્યુલેટેડ એન્ડ દેટ ઇઝ ઇઝીલી કોઆગ્યુલેટેડ બાય એડિશન મેથડ્સ. ઓકે, હવે કોલોઇડલની વાત આપણે આગળ ઓલરેડી કરી ચૂક્યા છીએ. દેટ ઇઝ અ હિટ્રોજીનિયસ સોલ્યુશન. ઓકે, સાઇઝ રેન્જ પણ આપણે આગળ વાત કરી ચૂક્યા છે. જે પણ ડિફરન્સ છે એમાંથી આપણે એમસીક્યુ પણ પૂછી શકાશે. એમસીક્યુ છે, ટ્રુ ફોલ્સ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. મોટાભાગના આ જે ક્વેશ્ચન્સ છે જે આપણે ડિફરન્સના ફોર્મમાં જે ટેબલ જોયું છે એ ટેબલમાંથી આપણે ટ્રુ ફોલ્સ અને એમસીક્યુ પૂછી શકાશે. બરાબર છે, આમાંથી કોઈ પણ પોઈન્ટ લઈ ટ્રુ ફોલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એમસીક્યુ લઈ શકાય. પછીનો પોઈન્ટ size range. Okay, types of colloidal system. The types of colloidal system 2 માં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય. ઓકે, અહીંયાથી આપણે લઈશું વોટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ કોલોઇડલ સિસ્ટમ. ઓકે, એક ટેબલના ફોર્મમાં આપ્યું છે, ટેબલના ફોર્મમાં આપણે એને ઇઝીલી યાદ રાખી શકીશું. વિચ કાઇન્ડ ઓફ કોલોઇડલ સિસ્ટમ ઇઝ ધેર. ઇટ ડિપેન્ડ્સ ઓન અ ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમ. બરાબર છે. હવે ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમ પરથી કેવી રીતે કોલોઇડના આપણે નામ આપી શકીશું, તો અહીંયા આપેલું છે
કે જો ડિસ્પર્સ ફેઝ તરીકે પાર્ટિકલ્સ છે ગેસિયસ પાર્ટિકલ્સ હોય, બરાબર. હવે ક્લિયર હોવું જોઈએ કે જ્યારે ગેસના પાર્ટિકલ્સ છે એને આપણે લિક્વિડમાં જ્યારે ડિઝોલ્વ કરતા હોઈએ, ડિસ્પર્ઝન મીડિયમ આપણું શું છે? લિક્વિડ. એટલે કે જ્યારે ગેસના પાર્ટિકલ્સ લિક્વિડમાં ડિઝોલ્વ થતા હોય, ડિસ્પર્સ ફેઝ ગેસ હોય અને મીડિયમ લિક્વિડ હોય, તો એ જે કોલોઇડ્સ છે, કોલોઇડ્સને શું કહીશું આપણે? ફોમ. ઓકે, અથવા તો એને કહેવાય ફ્રોથ. ઓલ ધીસ ટેબલ અને દરેક પ્રોપર્ટી છે એ MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં પણ આ પૂછી શકાય છે. મેચ ધ ફોલોઈંગ. ઓકે, એ પ્રકારના જે ક્વેશ્ચન્સ આવશે એમાં પણ આ ટેબલ, એક જ ટેબલનો યુઝ કરી મેચ ધ ફોલોઈંગના ક્વેશ્ચન પણ આપણે બનાવી શકીશું. ચલો, અને એક્ઝામ્પલ્સ કયા કયા છે? સોપ, ઓકે, લેધર સોપ છે, ફોમ છે, સેવિંગ ક્રીમ. ઓકે, હવે તમે જે સેવિંગ ક્રીમ યુઝ કરતા હશો, જે બોયઝ છે સેવિંગ ક્રીમ યુઝ કરે છે, તો એ સેવિંગ ક્રીમ છે ખરેખર શું છે? કોલોઇડ છે. કયા પ્રકારનું કોલોઇડ છે? તો કે ઇટ ઇઝ કોલ્ડ ફોમ. હવે ફોમ એ શું છે? તો ફોમનો મતલબ થાય કે એમાં જે પાર્ટિકલ્સ ડિઝોલ્વ કરેલા છે કયા ફોર્મમાં છે? ગેસિયસ ફોર્મમાં. અને જેમાં ડિઝોલ્વ કરી છે એ મીડિયમ કયા ફોર્મમાં છે? લિક્વિડ ફોર્મમાં, બરાબર. તો આ રીતે આપણે યાદ રાખી શકીએ. MCQ આ રીતે આવે, ધ એક્ઝામ્પલ ઓફ અ ફોમ, દેટ ઇઝ, પછી નીચે તમને એક્ઝામ્પલ્સ અમુક આપ્યા છે. સેવિંગ ક્રીમ ઇઝ એક્ઝામ્પલ ઓફ ફોમ. બાકીના પોઈન્ટ હવે તમે ઇઝીલી એને સમજી શકશો. જ્યારે ગેસને આપણે શું કરે છે? સોલિડમાં ડિઝોલ્વ કરે. ડિસ્પર્ઝન મીડિયમ સોલિડ હોય અને ડિસ્પર્સ ફેઝ ગેસ હોય તો એને કહેવાય સોલિડ ફોમ અથવા તો સોલિડ સોલ. એક્ઝામ્પલ છે ને રબર, કે ફોમ રબર છે, સ્ટાઇલિન ફોમ કોર્ક છે, બરાબર, પ્યુમાઇઝ છે, સ્ટોન છે, સોરી પ્યુમાઇઝ સ્ટોન. આ બધા એક્ઝામ્પલ્સ શેના છે? સોલિડ સોલના છે. હવે ફેઝ લિક્વિડ છે અને ડિસ્પર્ઝન મીડિયમ ગેસ હોય તો એને કહેવાય એરોસોલ. એરોસોલ ઓફ લિક્વિડ લાઇક ફોગ, ક્લાઉડ્સ, મિસ્ટ, ઇન્સેક્ટિસાઇડ છે, સ્પ્રે છે, આ બધા શેના એક્ઝામ્પલ છે? એરોસોલના એક્ઝામ્પલ છે. ઓકે, લિક્વિડને લિક્વિડમાં ડિઝોલ્વ કરે તો એને કહેવાય ઇમલ્સન, બરાબર છે. વોટ ઇઝ ઇમલ્સન? દેટ મીન્સ લિક્વિડ પાર્ટિકલ્સ લિક્વિડ ડિસ્પર્ઝન મીડિયમમાં ડિઝોલ્વ થશે. બેસ્ટ એક્ઝામ્પલ છે એનું મિલ્ક, હેર ક્રીમ, એક્સેટ્રા. લિક્વિડ છે અને સોલિડમાં ડિઝોલ્વ કરે તો એને કહેવાય જેલ, દેટ ઇઝ કોલ્ડ સોલિડ ઇમલ્ઝન. એનું બીજું નામ શું છે? સોલિડ ઇમલ્ઝન જેલ. લાઇક ચીઝ, બટર, જેલીઝ, આ બધાને આપણે શું કહીએ છીએ? સોલિડ ઇમલ્સન અથવા તો જેલ. હવે સોલિડ ફેઝ છે અને ગેસમાં ડિઝોલ્વ કરે તો એને કહેવાય એરોસોલ ઓફ સોલિડ્સ. સ્મોક, ધુમાડો, બરાબર છે, ડસ્ટ, સૂટ ઇન એર, આ બધા એક્ઝામ્પલ એરોસોલ ઓફ સોલિડના છે. સોલિડ ફેઝ છે અને લિક્વિડમાં ડિઝોલ્વ કરે તો એને કહેવાય ખાલી સોલ, SOL, સોલ. પેઇન્ટ્સ છે, ઓકે, મડી વોટર છે, ગોલ્ડ સોલ છે. પછી સોલિડ છે અને સોલિડમાં ડિઝોલ્વ કરીએ એને કહેવાય સોલિડ સોલ્સ. ઓકે, રૂબી છે, ગ્લાસ છે, જેમ સ્ટોન્સ છે, એલોઇસ છે, આ બધા શેના એક્ઝામ્પલ છે? સોલિડ સોલના એક્ઝામ્પલ છે. તો આખું ટેબલ છે, ઘણા બધા એક્ઝામ્પલ્સ આપેલા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર MCQ, ટ્રુ ફોલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, મેચ ધ ફોલોઈંગ, બધા જ પ્રકારના ક્વેશ્ચનમાં આમાંથી આપણે યુટિલાઇઝ કરી શકીશું. Okay, so classification of colloids depends on, okay, this is called types of colloids. હવે જો ક્લાસિફિકેશન ઓફ કોલોઇડ્સની વાત કરીએ તો એને ત્રણ ભાગમાં વહેંચેલું છે. ક્લાસિફિકેશન ઇઝ બેઝ ઓન નેચર ઓફ ધ ઇન્ટ્રેક્શન બિટવીન ધ ડિસ્પર્સ ફેઝ એન્ડ ડિસ્પર્ઝન મીડિયમ, બરાબર. કયા પ્રકારનું ઇન્ટ્રેક્શન થાય છે ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમ વચ્ચે. બીજું છે નેચર ઓફ ધ કોલોઇડલ પાર્ટિકલ્સ, કોલોઇડલ પાર્ટિકલ્સનો નેચર કેવો છે. અને ત્રીજો છે નેચર ઓફ અ ચાર્જ અને ડિસ્પર્સ ફેઝ. કે ત્રણ વિશે વન બાય વન આપણે વાત કરીશું. પહેલું જે છે નેચર ઓફ ઇન્ટ્રેક્શન બિટવીન ધ ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમ, કયા પ્રકારનું ઇન્ટ્રેક્શન છે એના પરથી જો જોવા જઈએ તો એના બે ભાગ છે, 2 ટાઈપ્સ છે. એને કહેવાય લાયોફિલિક કોલોઇડ્સ અને લાયોફોબિક કોલોઇડ્સ. ઓકે, લાયોફિલિક અને લાયોફોબિક. સોલ્વન્ટ એટ્રેક્ટિંગ અને સોલ્વન્ટ રિપેલિંગ, અથવા એને કહેવાય સોલ્વન્ટ હેટર, બરાબર છે. લાયોફિલિક, લાયો દેટ મીન્સ સોલ્વન્ટ, ફિલિક દેટ મીન્સ એટ્રેક્શન. એટલે કે જ્યારે શું હોય કે સોલ્વન્ટને એટ્રેક્ટ કરતા હોય તો એને કહેવાય લાયોફિલિક. જ્યારે સોલ્વન્ટ પાર્ટિકલ્સને ઓપોઝ કરતા હોય, રિપલ કરતા હોય, હેટેડ કરતા હોય તો એને કહેવાય લાયોફોબિક. ફોબિક મીન્સ ઓપોઝ, રિપલ્ઝન. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લોંગ ક્વેશ્ચન છે. રાઇટ અ શોર્ટ નોટ ઓન લાયોફિલિક એન્ડ લાયોફોબિક કોલોઇડ્સ. અને ડિફરન્સના ફોર્મમાં પણ તમે લખી શકો છો, ડિફરન્શિએટ બિટવીન લાયોફિલિક એન્ડ લાયોફોબિક કોલોઇડ્સ. આગળ ડિફરન્સના ફોર્મમાં પણ આવશે. ઓકે, લાયોફિલિકનો મતલબ થાય લિક્વિડ લવિંગ કોલોઇડલ સોલ્સ જે ડાયરેક્ટલી ફોર્મ થાય છે.
લાઇક ગમ છે, જિલેટિન્સ છે, સ્ટાર્ચ, રબર, પ્રોટીન્સ છે, આ બધાને મિક્સ કરે જ્યારે સુટેબલ લિક્વિડ સાથે તો એ શું બનાવશે? લાયોફિલિક સોલ્યુશન બનાવશે, લાયોફિલિક સોલ બનાવશે, સોરી નોટ સોલ્યુશન. Okay, an important characteristic of these salts in the dispersion medium is separated from the dispersed phase by evaporation. Okay, reconstituted by simply remixing with the dispersion medium. That is why these salts are also known as reversible salts. બરાબર, તમે ઇઝીલી એને સેપરેટ આઉટ પણ કરી શકો છો, ઇઝીલી બંનેને મિક્સ પણ કરી શકો છો. દેટ મીન્સ ફોરવર્ડ રિએક્શન, રિવર્સ રિએક્શન બંને આપણે કરી શકીએ છીએ. એટલા માટે લાયોફિલિક સોલ્ટ્સ છે એનું બીજું નામ શું છે? રિવર્સિબલ સોલ્ટ્સ, અને રિવર્સિબલ સોલ્ટ્સના નામે પણ ઓળખવામાં આવે છે. દે આર સ્ટેબલ, ઓકે, નોટ ઇઝીલી કોઆગ્યુલેટ, ઇઝીલી કોઆગ્યુલેટ થતા નથી. લાયોફોબિક કોલોઇડ્સ એટલે શું? વોટ ઇઝ કોઆગ્યુલેશન એ આપણે આગળના પોઈન્ટમાં જોઈશું. લાયોફોબિક કોલોઇડ્સ એટલે શું? લાયોફોબિકનો મતલબ થાય લિક્વિડ હીટિંગ, ઓકે, સોલ્વન્ટ હીટિંગ. સબસ્ટન્સ લાઇક મેટલ્સ છે, આર્સેનિક સલ્ફાઇડ છે, ફેરિક હાઇડ્રોક્સાઇડ છે, ગોલ્ડ છે, સ્પેરિંગલી સોલ્યુબલ હોય, બરાબર, તો ધોઝ આર smaller than the lower colloidal limit. These substances do not pass into the colloidal state readily and are called lyophobic salts. ઓકે, ડિફરન્સના ફોર્મમાં જોઈએ અને આ રીતે વધારે ઇઝીલી આપણે યાદ રાખી શકીશું ડિફરન્સ બિટવીન ધ લાયોફિલિક સોલ્ટ્સ અને લાયોફોબિક સોલ્ટ્સ. પહેલું જે પોઈન્ટ છે ઇઝ ઓફ પ્રિપરેશન, દેટ મીન્સ એને કેવી રીતે પ્રિપેર કરી શકાય. લાયોફિલિક સોલ્ટ્સ આર ફોર્મ ઇઝીલી, they are easily formed by shaking the solution, okay, or warming the dispersed phase in a dispersion medium. તમે ઇઝીલી લેબની અંદર ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમને શેક કરીને તમે એને બનાવી શકો છો, અથવા તો તમે એને જેન્ટલ વોર્મ કરીને પણ લાયોફિલિક સોલ બનાવી શકો છો. જ્યારે લાયોફોબિક સોલ છે તે આર ડિફિકલ્ટ ટુ પ્રિપેર, ઇઝીલી એને બનાવી શકાતા નથી. ઓકે, તમારે સ્પેશિયલ મેથડની જરૂર પડે છે, એડિશન ઓફ સમ સ્ટેબિલાઇઝર, અમુકવાર સ્ટેબિલાઇઝર પણ એમાં એડ કરવા પડતા હોય છે. સ્ટેબિલિટીની વાત કરીએ તો દે આર વેરી સ્ટેબલ, દે આર ઓનલી સ્ટેબલ. નેચર ઓફ પાર્ટિકલ્સની વાત કરીએ તો પાર્ટિકલ્સ આર સોલ્વન્ટ લવિંગ, જે આપણે આગળ વાત કરી ચૂક્યા છે. દે આર સોલ્વન્ટ લવિંગ ઇન નેચર, સિંગલ મોલિક્યુલ્સ. દે આર સોલ્વન્ટ હીટિંગ પાર્ટિકલ્સ એન્ડ એગ્રીગેશન ઓફ ધ પાર્ટિકલ્સ ઇઝ ધેર, બરાબર. એટલે અહીંયા શું થાય? ફક્ત સિંગલ મોલિક્યુલ એટ્રેક્ટ સિંગલ સોલ્વન્ટ મોલિક્યુલ્સ. અહીંયા તમને જે પાર્ટિકલ્સ છે ડિસ્પર્સ ફેઝ એનું શું એગ્રીગેશન, એક જૂથ તમને જોવા મળશે. સરફેસ ટેન્શનની વાત કરીએ, સરફેસ ટેન્શન ઇઝ જનરલી લોઅર દેન દેટ ઓફ ધ મીડિયમ ઇટ સેલ્ફ. સરફેસ ટેન્શન ઇઝ યુઝ્યુઅલી સેમ એઝ દેટ ઓફ ધ ડિસ્પર્ઝન મીડિયમ, બરાબર. આ બધા જ જે પોઈન્ટ છે ક્યાં કામમાં આવશે? તમને ટ્રુ ફોલ્સની અંદર કામમાં આવશે, ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં કામમાં આવી શકે છે. વિસ્કોસિટીની વાત કરીએ તો મચ હાયર, વિસ્કોસિટી ઇઝ હાયર દેન ધ ડિસ્પર્ઝન મીડિયમ. અહીંયા વિસ્કોસિટી કેવી છે? સેમ, બરાબર. વિસ્કોસિટી સેમ રહેશે. દેટ ઇઝ ફોર ધીસ કોલમ ઇઝ ફોર લાયોફોબિક. યાદ રાખજો, આ લાયોફિલિક માટે છે, આ લાયોફોબિક માટે છે. રિવર્સિબિલિટીની વાત કરીએ તો લાયોફિલિક કેવા છે? રિવર્સિબલ છે નેચરમાં, જ્યારે આ કેવા છે? ઇરરિવર્સિબલ. લાયોફોબિક આર ઇરરિવર્સિબલ ઇન નેચર. વિઝિબિલિટીની વાત કરીએ તો પાર્ટિકલ્સ કેનોટ બી ડિટેક્ટેડ readily even under ultra microscope. Okay, not visible, while here the particles can be detected readily under ultra microscope. અલ્ટ્રા માઇક્રોસ્કોપની મદદથી ઇઝીલી તમે એને જોઈ શકો છો. અહીંયા ટિન્ડલ ઇફેક્ટ ડિસએપિયર થઈ જાય છે, અને જ્યારે અહીંયા લાયોફોબિકની અંદર ટિન્ડલ ઇફેક્ટ આપણને જોવા મળશે. ચાર્જની વાત કરીએ તો ચાર્જ ઓન ધ પાર્ટિકલ્સ ડિપેન્ડ અપોન પીએચ ઓફ ધ મીડિયમ, બરાબર. પીએચ ઉપર ડિપેન્ડ કરે છે. પોઝિટિવલી ચાર્જ પણ હોઈ શકે છે, નેગેટિવલી ચાર્જ પણ હોઈ શકે છે. particles characteristic positive or negative charge only. It depends on pH of the solution, while it does not depends on pH. The charge is not it is independent of the pH. Particles migrate in either direction or even not at all in electric field. Okay, જ્યારે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરો, બહારથી જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરશો તો ઘણી વખત એવું બનશે કે ઇટ migrate in either direction, either in cathode or in anode. Particles migrate either towards anode or cathodes in electric field. અમુક વખત અહીંયા મૂવ ના પણ થાય. એક્શન ઓફ ઇલેક્ટ્રોલાઇટની વાત કરીએ તો એડિશન ઓફ સ્મોલ ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સ લિટલ ઇફેક્ટ મચ લાર્જર ક્વોન્ટિટીઝ આર નીડેડ, બરાબર. ઇલેક્ટ્રોલાઇટ્સ એડ કરો તો લાયોફિલિક સોલ્યુશનમાં કોઈ ઇફેક્ટ થતી નથી. લાર્જ ક્વોન્ટિટી એડ કરો તો જ એમાં ઇફેક્ટ થશે, જ્યારે અહીંયા
સ્મોલ ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સ તમે એડ કરશો તો તમને શું જોવા મળશે? કોએગ્યુલેશન જોવા મળશે, રીપ્રેસિપિટેશન. બરાબર છે, દેટ ઇઝ કોલ્ડ કોએગ્યુલેશન. થોડો ખ્યાલ તમને અહીંયા આવશે કે જ્યારે ઇલેક્ટ્રોલાઇટનું એડિશન કરીએ તો જે કોલોઇડલ સોલ્યુશન જે બન્યું હોય, બરાબર, કોલોઇડલ સોલ્યુશનનો મતલબ શું છે કે પ્રેશરથી ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્સ મીડિયમ છે સોલ્યુશન બનેલું હોય. તમે જ્યારે ઇલેક્ટ્રોલાઇટ તમે એડ કરો તો શું થશે? બંને બ્રેકઅપ, તમને પ્રેસિપિટેટ જોવા મળશે. That means that is the separation of colloidal phase and dispersed phase and dispersion medium. જે પણ ડિસ્પર્સ ફેઝ છે સેપરેટ આઉટ થઈ જશે અને એના પ્રેસિપિટેટ બનશે. તો આ પ્રોસેસને શું કહેવાય છે? કોએગ્યુલેશન પ્રોસેસ કહેવાય છે. હાઇડ્રેશનની વાત કરીએ, પાર્ટિકલ્સ આર એક્સટેન્સિવલી હાઇડ્રેટેડ. હાઇડ્રેશન દેટ મીન્સ એડિશન ઓફ વોટર મોલિક્યુલ્સ. તમે વોટર મોલિક્યુલ એડ કરશો તો તરત જ એ શું કરશે? જે ડિસ્પર્સ ફેઝ છે વોટર મોલિક્યુલ સાથે એટ્રેક્ટ થઈ જશે. જ્યારે અહીંયા હાઇડ્રેશનની કોઈ ઇફેક્ટ થતી નથી. ઓકે, સચ સોલ્ટ્સ કેન સેટ ટુ જેલી. જેલ ફોર્મેશન ઇઝી છે, ડુ નોટ સેટ ટુ જેલી ફોર્મેશન. જેલ બનતું નથી એમાં. કોલિગેટિવ પ્રોપર્ટીઝની વાત કરીએ તો કોલિગેટિવ મીન્સ સમ ઓસ્મોમેટ્રિક પ્રેશર, ડિસ્પર્ઝન, ફ્રીઝિંગ પોઈન્ટ, એલિવેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ, બરાબર, લોવરિંગ ઇન વેપર પ્રેશર, આ બધી જ પ્રોપર્ટી જોવા મળશે. જ્યારે અહીંયા છે હાઈ, ધીઝ આર રિલેટિવલી હાઈ, બટ હિયર ઓસ્મોટિક પ્રેશર, ડિસ્પર્ઝન બોથ આર નિયરલી સેમ. બરાબર છે, કોલિગેટિવ પ્રોપર્ટી બંનેની નિયરલી સેમ છે એટલે એને આપણે ડિફરન્સના ફોર્મમાં ના ગણી શકીએ. થોડાક એક્ઝામ્પલ્સ એના આપેલા છે. જિલેટિન સોલ્સ ઇન વોટર, સ્ટાર્ચ, ગ્લુ, ઓકે, સિલ્વર સોલ, ગોલ્ડ સોલ છે, AS2S3 છે. બીજો જે પોઈન્ટ છે આપણો ક્લાસિફિકેશન, નેચર ઓફ કોલોઇડલ પાર્ટિકલ્સ. તમારા કોલોઇડલ પાર્ટિકલ્સનો નેચર કેવો છે? બરાબર, આપણે આગળ જે જોયું એ બિટવીન ધ ઇન્ટરેક્શન બિટવીન ધ ડિસ્પર્ઝન ફેઝ એન્ડ ડિસ્પર્ઝન મીડિયમ. સેકન્ડ જે પાર્ટ છે દેટ ઇઝ નેચર ઓફ કોલોઇડલ પાર્ટિકલ્સની જો વાત કરીએ તો મલ્ટી મોલેક્યુલર કોલોઇડલ્સ છે, મેક્રોમોલેક્યુલર કોલોઇડલ્સ છે અને એસોસિએટેડ કોલોઇડલ્સ. 3 ભાગમાં આપણે એને ક્લાસિફાઈ કરી શકીએ કોલોઇડલ પાર્ટિકલ્સની સાઇઝ ઉપરથી. બરાબર છે. મલ્ટી મોલેક્યુલર કોલોઇડ્સ એટલે શું? તો કોલોઇડ્સ ઇન વિચ ડિસ્પર્સ ફેઝ કન્સિસ્ટ ઓફ એગ્રીગેટ્સ ઓફ એટમ્સ. એગ્રીગેટ્સ દેટ મીન્સ ધ ક્લસ્ટર એન્ડ ધ ડાયામીટર ઇઝ લેસ દેન 1 નેનોમીટર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ છે, ડાયામીટર કેટલો હોવો જોઈએ પાર્ટિકલ્સનો? 1 નેનોમીટર. જ્યારે મેક્રોમોલેક્યુલર કોલોઇડ્સ એટલે શું? કોલોઇડલ ઇન વિચ ડિસ્પર્સ પાર્ટિકલ્સ આર વેરી લાર્જ મોલિક્યુલ્સ. બરાબર, મોટા મોલિક્યુલ્સ હશે, હાઈ મોલિક્યુલર માસ હશે, ધોઝ આર કોલ્ડ મેક્રોમોલેક્યુલર કોલોઇડ્સ. અને એસોસિએટ કોલોઇડ્સનો મતલબ શું થાય? કોલોઇડ્સ ઇન વિચ ધ ડિસ્પર્સ પાર્ટિકલ્સ have a strong electrolytes, okay, low concentration, but they exhibit at higher concentration due to formation of aggregates of colloidal particles like micelles. That is called associate particles. And multimolecular and macromolecular colloid, બીજો જે પોઈન્ટ છે, aggregates of atoms. Molecules are held together by weak van der Waals forces. Okay, એક ઝુમખું બનશે ત્યાં મોલિક્યુલ્સનું, કોલોઇડલ પાર્ટિકલ્સનું. જ્યારે મેક્રોમોલિક્યુલ્સની વાત કરીએ, દે આર લાર્જ નંબર ઓફ સિંગલ પાર્ટિકલ્સ. બરાબર, કેવા છે? લાર્જ નંબર ઓફ એટમ્સ જોઈન ટુગેધર થ્રુ ધ કોવેલન્ટ બોન્ડ્સ. અહીંયા મોલિક્યુલ્સનું જે એગ્રીગેશન થાય છે વીક વાન ડર વાલ્સ ફોર્સથી થાય છે, જ્યારે અહીંયા એટમ્સ વચ્ચે શું હોય છે? કોવેલન્ટ બોન્ડ, each having dimension compared to those of colloidal states. Okay, they are lyophobic in nature, they are lyophilic in nature, and these are both. Okay, associate છે, કોઈ પણ હોઈ શકે છે, lyophilic પણ હોઈ શકે, lyophobic પણ હોઈ શકે. They are lower conducting, they are poor conducting, they are highly conducting. Associate છે, highly conducting છે. ઓકે, સો એક્ઝામ્પલ્સ અમુક આપેલા છે, ગોલ્ડ છે, સ્ટાર છે, સોપ સોલ્યુશન છે. તો આ પોઈન્ટ પણ તમે લખી શકો છો. હવે નેચરની જો વાત કરીએ, નેચર ઓફ ચાર્જ ઓન ડિસ્પર્સ ફેઝ. બરાબર, તો એના માટે આપણે પર્ટિક્યુલર ટેબલ આપણને આપેલું છે અહીંયા. ઓકે, so nature of nature of charge on a dispersed phase ની વાત કરીએ તો કોર્ડિયલ સિસ્ટમ ઇઝ ક્લાસિફાઈ એઝ અ પોઝિટિવ સોલ્સ, નેગેટિવ સોલ્સ ડિપેન્ડિંગ અપોન ધ નેચર ઓફ ચાર્જ ઓન અ પાર્ટિકલ.
લાઇક પોઝિટિવલી ચાર્જ સોલ્સ, નેગેટિવલી ચાર્જ સોલ્સ. આ જે પોઈન્ટ છે આગળ એડિશન મેથડ્સ જ્યારે આવશે ત્યારે એડિશન મેથડમાં આપણે બ્રીફલી ડિસ્કસ કરીશું કે કેવી રીતે પોઝિટિવલી ચાર્જ સોલ્વ કેવી રીતે બનશે અને નેગેટિવ ચાર્જ સોલ્વ કેવી રીતે બનશે. અત્યારે ફક્ત યાદ રાખીશું આપણે કે બે પ્રકારના સોલ્સ છે, ચાર્જ પર ડિપેન્ડ છે, પોઝિટિવલી ચાર્જ સોલ્સ એન્ડ નેગેટિવલી ચાર્જ, લાઇક FeOH3, AlOH3, Cu, Ag, CdA, Cg2S3. તો આ એક્ઝામ્પલ્સ છે ને આપણે MCQ માટે યુટિલાઇઝ કરી શકીશું. જે આગળ ડિસ્કસ કર્યા એનું જે ટેબલ ફરીથી અહીંયા આપણને આપેલું છે. મિલ્ક ઇઝ અ એક્ઝામ્પલ ઓફ ઇમલ્સન, કોલોઇડિયન્સ ઇઝ અ લાયોફોબિક સોલ્ટ, ચીઝ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ જેલ, butter that is example water in oil emulsion, gum. Okay, now some important terms are here. What is a reversible sol? The sol obtained by evaporation of such sol is converted to colloidal suspension by agitating or warming with dispersion medium. Okay, જેને ફરીથી આપણે નોર્મલ સોલ્યુશનમાં કન્વર્ટ કરી શકીએ. those are called reversible sol. Irreversible sol, that means the sol obtained by evaporation cannot be brought back into colloidal state. બરાબર, જ્યારે તમે ઇવોપરેટ કરો છો એટલે કે તમે ડિસ્પર્ઝન મીડિયમને જ્યારે રિમૂવ કરી દો છો, તમે એને ગરમ કરો છો, ઇવોપરેટ કરો છો, તો એ કન્વર્ટ થાય છે કોલોઇડલ સસ્પેન્શન્સની અંદર. બરાબર, બાય એજિટેટિંગ ઓર વોર્મિંગ વિથ ડિસ્પર્ઝન મીડિયમ. દેટ મીન્સ તમે જ્યારે કોઈ કોલોઇડલ સોલ્યુશન, જ્યારે કોઈ સોલ છે એને તમે જ્યારે ઇવોપરેટ કરો, બરાબર, તો એ ડિસ્પર્ઝન મીડિયમ રિમૂવ થઈ જાય, ફરી પાછું ડિસ્પર્ઝન મીડિયમ એડ કરો તો ફરી પાછું કોલોઇડલ સસ્પેન્શન બની જાય, તો એને રિવર્સિબલ સોલ કહેવાય. તમે જ્યારે એને ઇવોપરેટ કરો છો, ડિસ્પર્ઝન મીડિયમ રિમૂવ કરો છો, ફરી ડિસ્પર્ઝન મીડિયમ એડ કરો અને કોલોઇડલ સોલ્યુશન ના બને, એને કહેવાય ઇરરિવર્સિબલ સોલ. આ બેઝિક ડિફરન્સ છે જે આપણને યાદ હોવો જોઈએ. એરોસોલ શું છે આપણે આગળના ટેબલમાં જોયું છે. એરોસોલનો મતલબ થાય ડિસ્પર્ઝન મીડિયમ છે, ગેસ હોય અને કોલોઇડલ સિસ્ટમ હોય. ડિસ્પર્ઝન મીડિયમ જ્યારે ગેસ તરીકે હોય તો એ કોલોઇડલ સિસ્ટમને આપણે એરોસોલ કહીએ છીએ. સોલ્સ ઓનલી એટલે શું, તો જ્યારે સોલિડ્સ છે ડિસ્પર્ઝન ફેઝ તરીકે હોય અને લિક્વિડ તરીકે ડિસ્પર્ઝન મીડિયમ હોય તો એને સોલ કહેવાય. આગળના ટેબલ પરથી જ આપણે ડેફિનેશન લખી શકીએ છીએ. હાઇડ્રોસોલ અથવા એક્વાસોલ એટલે શું, તો જ્યારે લિક્વિડ મીડિયમ છે તરીકે વોટર હોય, બરાબર છે, તો એ સિસ્ટમને કહેવાય હાઇડ્રોસોલ. એટલે કે સોલની અંદર, જેમ આપણે કીધું અહીંયા, ઓકે, ડિસ્પર્ઝન મીડિયમ છે ગેસ છે અને કોલોઇડલ સિસ્ટમ છે એરોસોલ હોય. સોલ્સ એટલે શું, તો કે ડિસ્પર્ઝ ફેઝ તરીકે સોલિડ છે. હવે તમે જ્યારે સોલિડ છે એને લિક્વિડમાં ડિઝોલ્વ કરો તો એને સોલ કહેવાય, અને લિક્વિડ તરીકે જો વોટર લીધું હોય તો એને હાઇડ્રોસોલ કહેવાય, અને લિક્વિડ તરીકે આલ્કોહોલ લીધેલો હોય તો એને શું કહેવાય, આલ્કોસોલ કહેવાય. બેન્ઝીન લીધો હોય તો બેન્ઝોસોલ કહેવાય. ઓર્ગેનિક સોલન્ટ હોય તો એને ઓર્ગેનોસોલ્સ કહેવાય. દેટ ઇઝ વેરી ઇઝી. અહીંયાથી પ્રિપરેશન ઓફ કોલોઇડલ સોલ્યુશનથી આપણે આજે બાકી રાખીએ છીએ. પ્રિપરેશન ઓફ કોલોઇડલ સોલ્યુશનનો પોઈન્ટ આપણે આવતા લેક્ચરમાં ડિસ્કસ કરીશું.